31 ડિસેમ્બરને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે। તકેદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। દારૂબંધીનો ચુસ્તપણે અમલ થાય તે માટે ગુજરાતમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મોડાસા શામળાજી હાઈવે પર પોલીસની ટીમ દ્વારા આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ વાહન ચાલકો દારૂ ઢીચીને તો નથી આવ્યા ને તે માટે બ્રેથ એનાલાઇઝર દ્વારા ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે। કેટલાક લોકો દારૂ ઢીચીને વાહન હંકારતા ઝડપાઈ ગયા હતા, જેમની સામે પોલીસે કાર્યવાહી કરી હતી। આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી યથાવત રહેશે તેવું જાણવા મળ્યું છે। આ અંગે અરવલ્લી જિલ્લા એએસપી સંજયકુમાર કેશવાલાએ મીડિયા સાથે વાતચીત કરી હતી। આપ સૌને ખ્યાલ છે કે કાલે 31 હોવાથી માનનીય રેન્જ સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી આજે મોડાસા ટાઉન વિસ્તારમાં અલગ અલગ 5 પોઈન્ટ જેમ કે હેડક્વાર્ટર છે, હજીરા સર્કલ છે, પેલેટ સર્કલ છે, સહયોગ સર્કલ છે અને રાણા સૈયદ, આ 5 પોઈન્ટ ઉપર 5 અધિકારી અને 30 માણસો સાથે સતત વાહનનું ચેકિંગ ચાલુ છે, જેમાં કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ છે એ એન્ટર શહેરમાં ના કરે તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે। આ સાથે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પણ સબક શીખવવામાં આવ્યો હતો। બ્લેક ફિલ્મ લગાવી હોય તેવા વાહન ચાલકોને પણ દંડ ફટકાર્યો હતો। આ સાથે જ પોલીસે કારના કાચ પર લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ પણ દૂર કરી હતી, તો બીજી બાજુ વાદળી અને લાલ લાઇટ્સ પણ દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આગામી દિવસોમાં પણ ગાડીઓ પર લગાવવામાં આવેલી લાલ, પીળી, વાદળી સહિતની લાઇટ્સ દૂર કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે તો નવાઈ નહીં। શામળાજી તરફથી મોડાસા આવતા તમામ વાહનોની તપાસ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી। અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા, ગુજરાત, અરવલ્લી।